નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે રાજ્યમાં આવેલ જિલ્લા ન્યાયાલયો છે તો તેમાં ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 16/5/2025 બપોરના 12 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 16/5/2025 થી લઈ અને 6/6/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ જે હાઈકોર્ટનું ઉજાસનું પોર્ટલ છે એટલે કે hc-ujars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 6/6/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તે સિવાય મિત્રો, અહીં તમામ ઉમેદવારની એક હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે અને આ જે લેખિત પરીક્ષા છે તે મિત્રો 6/7/2025 ના રોજ લેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, સ્કિલ ટેસ્ટ એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે લેવામાં આવશે। તે અંદાજે ઓગસ્ટ 2025 માં લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 86 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 86 જગ્યા છે તેમાંથી જનરલ એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 64 જેટલી જગ્યા રહેશે। 64 માંથી મિત્રો 8 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી મિત્રો, એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 4 જગ્યા છે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 5 જગ્યા છે। 5 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 12 જગ્યા રહેશે, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તેમના માટે 1 જગ્યા રહેશે। આવી રીતે કુલ 86 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। 86 માંથી મિત્રો 1 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ પગાર મળવાપાત્ર થશે। પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે મિત્રો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 6/6/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 6/6/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 23 વર્ષ જ્યારે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે તમામ અનામત વર્ગના જે પુરુષ ઉમેદવારો છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તમામ અનામતની જે મહિલા ઉમેદવારો છે તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય મિત્રો સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવારો છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તેમજ મિત્રો રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે, પછી તે બિન અનામત કે અનામત વર્ગના કોઈ પણ કર્મચારી હોય તો તેઓને વધુમાં વધુ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, અથવા તો નોકરીનો જે ખરેખર પૂરો કરેલ જે સમયગાળો છે તેટલી છૂટછાટ આપવામાં આવશે। 2 માંથી જે ઓછી હશે એટલો સમયગાળાની છૂટછાટ મળવાપાત્ર થશે। માની લ્યો કે કોઈ ઉમેદવારોએ નોકરી છે તે 4 વર્ષ કરેલ છે તો ત્યારે તે ઉમેદવારને ઉંમરમાં 4 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, પરંતુ કોઈ ઉમેદવારોએ નોકરી છે તે 6 વર્ષ કરેલ છે તો તેવા સંજોગોમાં અહીં વધુમાં વધુ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। અહીં મિત્રો તમામ ઉમેદવારની જે ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। જો અહીં ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતાં વધી જતી હશે તો ત્યારે મિત્રો અહીં અનામતમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી, એટલે કે ઉંમરમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની લાયકાત શું હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે 3 વર્ષ કરતા જૂનું માન્ય લાઇટ અથવા તો હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। ઉમેદવાર છે તે વાહન વ્યવહારને લગતી જે નિશાનીઓ છે, ઇશારાઓ છે, તેમજ મિત્રો વાહનની જાળવણી, તેમજ મિત્રો સાર સંભાળ અને મરામત આ વગેરેનું પાયાનું જ્ઞાન છે તે ઉમેદવાર પાસે હોવું જોઈએ। જે ઉમેદવાર પાસે વાહનની મરામત અને મિકેનિઝમ અંગેની આવડત હશે તો તેવા ઉમેદવારોને અગ્રતાક્રમ આપવામાં આવશે। એ મિત્રો ઊંચાઈ અને છાતી વિશે વાત કરીએ તો જે પુરુષ ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ,
પરંતુ અહીં જો એસટી કેટેગરીના પુરુષ ઉમેદવાર હશે તો ત્યારે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 158 સેન્ટીમીટર હોવી જોઈએ। છાતીની વાત કરીએ પુરુષ ઉમેદવારની તો અહીં મિત્રો તમામ પુરુષ ઉમેદવાર છે તેમની જે છાતી છે તે ફુલાવ્યા વગરની 79 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટરની હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ। મહિલા ઉમેદવાર વિશે વાત કરીએ તો મહિલા ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 158 સેન્ટીમીટર હોવી જોઈએ, પરંતુ જો એસટી કેટેગરીના મહિલા ઉમેદવાર હશે તો ત્યારે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 155 સેન્ટીમીટર હોવી જોઈએ। તે સિવાય મિત્રો અહીં ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ મિત્રો અનુભવ વિશે તો કે મિત્રો સરકારી અથવા તો ખાનગી સંસ્થા છે તેમાંથી કોઈ પણ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે 5 વર્ષનો ઓછામાં ઓછો ઉમેદવાર પાસે અનુભવ હોવો જોઈએ। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી અને અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં સામાન્ય વર્ગના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹1000 ભરવાના રહેશે, પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, ઓબીસી એટલે કે એસીબીસી કેટેગરીના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹500 પ્લસ બેંકનું જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે। એ મિત્રો પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ કે ક્યુઆર કોડના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે, તો ઉમેદવારનું સિલેક્શન અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં તમામ ઉમેદવારની સૌથી પહેલા તો એક લેખિત પરીક્ષા લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે સીબીટીના માધ્યમથી લેવામાં આવશે એટલે કે ઓનલાઈન લેવામાં આવશે। આ પરીક્ષા હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 50 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનું 1 માર્ક એટલે 50 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 45 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં તમામ પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે, પરંતુ આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પટ્ટી લાગુ પડશે। તમે જો પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો તો તેવા સંજોગોમાં 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો ગુજરાતી ભાષા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે, જીકે એટલે કે સામાન્ય જ્ઞાન છે, કરંટ અફેર છે, ત્યાર પછી ગુજરાતની ભૂગોળ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે, પાયાના ગણિતને લગતા પ્રશ્ન છે, વાહન અને મોટરના પાયાનું જ્ઞાન છે તે સંબંધિત પ્રશ્ન છે, વાહન અને મોટરના જે અલગ અલગ કાયદાઓ છે તેનું જ્ઞાનને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, ટ્રાફિક રૂલ્સને લગતા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। મિત્રો આ જે લેખિત પરીક્ષા છે તેમાં પાસ થવા માટે જે અનામત વર્ગના તમામ ઉમેદવાર છે જેમ કે એસસી કેટેગરીના ઉમેદવાર, એસટી કેટેગરીના ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે, માજી સૈનિક છે, તો આ અનામત વર્ગના તમામ ઉમેદવારોએ પાસ થવા માટે ઓછામાં ઓછા 45% ફરજિયાત લેવાના રહેશે। તે સિવાય સામાન્ય વર્ગના જે તમામ ઉમેદવારો છે તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 50% ફરજિયાત લેવાના રહેશે। તે સિવાય જે ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓને ડ્રાઇવિંગ ટેસ્ટ એટલે કે સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે કે જે 100 માર્કની રહેશે કે જેમાં મિત્રો સ્ટાર્ટિંગ છે, ફોરવર્ડ ડ્રાઇવિંગ છે, ટર્નિંગ છે, ઓવરટેકિંગ છે, રિવર્સિંગ છે, પાર્કિંગ છે, કાર મિકેનિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સની પરિચિતતા અને સાર સંભાળનું જ્ઞાન છે, સામાન્ય દ્રષ્ટિકોણ છે, સુરક્ષા અને જવાબદારી છે, રીતભાર અને વલણ છે, તો આ તમામની મિત્રો એક ટેસ્ટ છે તે લેવામાં આવશે। અને મિત્રો આ જે પરીક્ષા છે તે અમદાવાદ અથવા તો જિલ્લાનું જે મુખ્ય મથક છે ત્યાં મિત્રો લેવામાં આવશે અને આ ટેસ્ટમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 80 ગુણ છે એટલે કે 80 માર્ક છે તે ફરજિયાત લેવાના રહેશે। તો એ રીતે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।